નમસ્કાર મિત્રો, 2025ના પ્રારંભિક દિવસોમાં અને ઉત્તરાયણના પવિત્ર તહેવાર નિમિત્તે શબ્દની દોરી વડે અને કલ્પનાના પતંગ વડે આપ સૌના અંતર આકાશ સુધી પહોંચવાનો એક વિનમ્ર પ્રયાસ કરવો છે અને આપણી માતૃભાષામાં સ્વરચિત રચના આપ સૌની સાથે વહેંચવી છે. અગાઉ લેખિત સ્વરૂપે મેં એને આપની સમક્ષ મૂકેલી છે, પણ આજે પઠન સ્વરૂપે આપ સૌ સાથે એને વેચવી છે. મિત્રો, ઉત્તરાયણ વિશેના આપણા બાળપણના સ્મરણો આપણે યાદ કરવા બેસીએ તો આપણું હૈયું ગદગદિત થઈ જાય એવા અદ્ભુત સ્મરણો આપણા સૌના હૃદયમાં હંમેશા હોય છે. પણ આ એક રચનાના માધ્યમથી એક આખું જીવન દર્શન ખુલે અને સ્મરણો પણ તાજા થાય એવો એક પ્રયાસ આજે કરવો છે. તો આવો માણીએ ઉત્તરાયણ નિમિત્તે આ સુંદર રચના. સાવ કાગળિયું થઈ આ પતંગ શું જોર માંડે છે, ઊંચે ચઢીને આભમાં ઉડાન માંડે છે. સાવ કાગળિયું થઈ આ પતંગ શું જોર માંડે છે. પારકી દોરી, પારકી હવા ને પારકા હાથે આકાશ આખાને જાણે બાથ ભીડે છે. સાવ કાગળિયું થઈ આ પતંગ શું જોર માંડે છે. દોરી લાંબી ટૂંકી કે કઠણ નરમ હોય ભલે, મસ્તક ઊંચું કરીને જાતને ઉન્નત કરે છે. સાવ કાગળિયું થઈ આ પતંગ શું જોર માંડે છે. ઈશારે અન્યના નાચતો પછી બીજાને નીચા પાડવા. ઈશારે અન્યના નાચતો પછી બીજાને નીચા પાડવા. સ્વચ્છ આકાશમાં કેવા ગંદા એ કાવતરા રચે છે. સાવ કાગળિયું થઈને આ પતંગ શું જોર માંડે છે. અને પછી પ્રાણ સમી દોરી એની તૂટી ગઈ અચાનક હવે. પ્રાણ સમી દોરી એની તૂટી ગઈ અચાનક હવે. બની અસહાય આકાશ સામે વિલાપ માંડે છે. સાવ કાગળિયું થઈ આ પતંગ શું જોર માંડે છે. કઈ દિશામાં કયા સ્થાને જશે હવાને ખબર. કઈ દિશામાં કયા સ્થાને જશે હવાને ખબર. શરણાગત થઈ એકલો એ રુદન માંડે છે. સાવ કાગળિયું થઈને આ પતંગ શું જોર માંડે છે. અને હવે પતંગ તો કપાઈ ગયો. જય પડ્યું ખોડિયું એનું પારકા હાથોમાં. જય પડ્યું ખોડિયું એનું પારકા હાથોમાં. ફાટે તૂટે એની ખબર નહીં, પણ લૂંટાઈ ગયો છે. ફાટે તૂટે એની ખબર નહીં, પણ લૂંટાઈ ગયો છે. સાવ કાગળિયું થઈ આ પતંગ શું જોર માંડે છે. નમસ્કાર.